સચિન પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો ગુનો નોંધાયો। કાયદાના સંઘર્ષમાં આવેલા 16 વર્ષીય સગીર સામે પોક્સો એક્ટ સહિત સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશથી ભાગીને સુરત આવેલી 14 વર્ષીય સગીરા પર આશરે 1.5 મહિનાના ગાળામાં 3 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। ઘટનાની ફરિયાદના આધારે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર આરોપી સામે મધ્યપ્રદેશમાં અગાઉ અપહરણનો ગુનો પણ નોંધાયેલ છે। હાલ પોલીસે કેસમાં વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। आज तारीख 25/7/2026 રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક માઇનોર દીકરી જે છે એની ઉંમર 14 વર્ષ 7 મહિનાની ઉંમર છે એના ઉપર બળાત્કાર બાબતે એક ગુનો દાખલ થયેલો છે। BNS ની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ આ ગુનાના ફરિયાદી જે છે એ વિક્ટિમ જે માઇનોર દીકરી જે છે એના ફાધર જે છે એ ફરિયાદી છે અને જે ગુનો દાખલ થયેલો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। એની ઉંમર આશરે 16 વર્ષની ઉંમર છે। આ મૂળ જે ફરિયાદી એ પરિવાર સાથે મધ્યપ્રદેશમાં રહેતા હતા અને એમની દીકરી ત્યાંથી મધ્યપ્રદેશમાંથી બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવેલી હતી અને એના કહેવાથી મધ્યપ્રદેશ એમના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગયેલી હતી અને છેલ્લા લગભગ 1.5 મહિનાથી સચિન વિસ્તારમાં રહેતી હતી। ત્યારે એનો સંપર્ક આ ગુનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના સાથે થયેલો હતો અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 15/7/2026 અને 16/7/2026 એમ 2 દિવસે આ જે વિક્ટિમ જે છે માઇનોર દીકરી એની ઉપર એને 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો। ગુનાની હાલ તપાસ ચાલુ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તપાસ કરતા એ મળી આવેલ નથી। એની શોધખોળ કરી મળી આવેથી એને તાબામાં લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। છોકરી જ્યાંથી ભાગી આવી ત્યાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે? મેં આપને જણાવ્યું એમ કે દીકરી જે છે એ 14 વર્ષ અને 7 મહિના એની ઉંમર છે અને એના ઘરેથી ત્યાંથી નીકળી ગઈ। તે અનુસંધાને મધ્યપ્રદેશના જે લોકલ પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો ગુનો પણ એ દાખલ થયેલ છે।